નમસ્કાર દોસ્તો, બીજા એક એપ્લાઇડ ક્વેશ્ચન જે યુનિટ 3માંથી છે ફ્રોમ યોર ઇન્ટિગ્રેશન સંકલનમાંથી સંકલનના ઉપયોગો ફાઇન્ડિંગ એરિયા યુઝિંગ ઇન્ટિગ્રલ. આ ક્વેશ્ચન માટે પણ એવું કહી શકાય કે આના વગર પેપર બનશે નહીં. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એપ્લાઇડ ક્વેશ્ચન કરવાના સ્ટેપ્સ જોઈ લઈએ કે તમને જે ફંક્શન આપેલા છે એટલે કે જે ક્વેશ્ચન આપેલો છે એમાંથી y ઇક્વલ્સ ટુ fx આઈડેન્ટિફાય કરો, એની અપર અને લોઅર લિમિટ્સ ફાઇન્ડ આઉટ કરો, એનો એક બેઝિક રફ ડાયાગ્રામ ડ્રો કરો, એક પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શોધો અને એના ઉપરથી એરિયા શોધો. આના રિલેટેડ જો તમે ક્વેશ્ચન્સ જોવા માંગો તો ઓલરેડી મેં એક યુનિટ 3નો વિડીયો પોસ્ટ કરેલો છે, એને ખાસ જોઈ લેજો. એની અંદર લગભગ બધી જ ટાઈપના ક્વેશ્ચન, પર્ટિક્યુલર વોલ્યુમનો ક્વેશ્ચન પણ એની અંદર કરેલો છે. હાલાકી વોલ્યુમનો ક્વેશ્ચન જનરલી પૂછાતો નથી, બટ ઇટ ઇઝ ઇન યોર સિલેબસ, સો દેટ કેન બી આસ્ક ઓલ્સો. હવે આનો આપણે સૌથી પહેલાં એક રફ ડાયાગ્રામ ડ્રો કરીશું દોસ્તો. તો આ એક મારો વાય એક્સિસ છે. થોડો આનો મને ડ્રો કરવામાં પ્રોબ્લેમ થાય તો માફ કરજો. આ મારો એક્સ એક્સિસ, આ મારો વાય એક્સિસ. વાય ઇક્વલ્સ ટુ 3x² એ એક પેરાબોલા થશે કંઈક આ રીતે. અને x ઇક્વલ્સ ટુ 1 લાઈન એ ક્યાંક અહીંયા 0 હશે આ, અને અહીંયા ક્યાંક 1 હશે માની લો, પછી 2 આવે 3 આવે. તો આ 1માંથી પાસ થતી વાય એક્સિસને પેરેલલ હોય એવી લાઈન એઝ્યુમ કરી લેજો કે આ લાઈન જ છે. ઓકે, સો ધીસ ઇઝ માય x ઇક્વલ્સ ટુ 1 લાઈન, ધીસ ઇઝ માય x એક્સિસ એન્ડ ધીસ ઇઝ માય કર્વ. હવે સૌથી પહેલાં મેં શું કર્યું છે તમને એ ઘડી એક રફ ડાયાગ્રામ આપણે બનાવીશું. એની અંદર મારો રિજિયન, ફાઇન્ડ ધ એરિયા ઓફ રિજિયન બાઉન્ડેડ બાય વાય ઇક્વલ્સ ટુ 3x², એક્સ એક્સિસ એન્ડ એક્સ ઇક્વલ્સ ટુ 1 લાઈન. જે ક્વેશ્ચનમાં આપ્યું છે એ જ વસ્તુ મેં કરી. હવે એનાથી બાઉન્ડ થતો રિજિયન એટલે ફરીથી હું એ જ વસ્તુ બોલું છું કે ભાઈ વાય ઇક્વલ્સ ટુ 3x², એક્સ એક્સિસ એન્ડ એક્સ ઇક્વલ્સ ટુ 1 લાઈન. આ ત્રણેયથી બાઉન્ડ થતો હોય એવો રિજિયન, એટલે કે આ જે રિજિયન બન્યો એનો મારે એરિયા શોધવાનો. હવે સોલ્યુશનની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મને ફંક્શન આપેલું છે y ઇક્વલ્સ ટુ 3x². જો ના આપ્યો તો આપણે એની અંદર કરવાનો ટ્રાય કરીશું. So that is simply my y ની વેલ્યુ મને મળી ગઈ, y equals to fx. સ્ટેપ નંબર 1 ક્લિયર. હવે હાઉ ટુ ફાઇન્ડ ધ લિમિટ પોઈન્ટ્સ. તો તમારા ડાયાગ્રામ પરથી જ જુઓ દોસ્તો કે ભાઈ x ની મેક્સિમમ વેલ્યુ કેટલી આવે છે 1, x ની મિનિમમ વેલ્યુ કેટલી આવશે 0. આપણે આ રિજિયન પૂરતું જ જોવાનું છે. એટલે કે મિનિમમ વેલ્યુ જે આવી એને આપણે a કહી દઈશું અને મેક્સિમમ જે વેલ્યુ આવી એને આપણે b કહી દઈશું. મેઇન મારા આ 3 સ્ટેપ જ છે દોસ્તો, દાખલામાં બાકી કશું છે જ નહીં. ક્વેશ્ચનની અંદર આપણે આ જ વસ્તુ સમજવાની છે. હવે ઇન્ટિગ્રલ b ટુ a y dx આપણે શોધીશું. ધેટ ઇઝ b ની વેલ્યુ આપણી 1 છે, a ની વેલ્યુ 0 છે અને y ઇક્વલ્સ ટુ 3x² dx. 3 કોન્સ્ટન્ટ બાર ઇન્ટિગ્રલ ઓફ 1 ટુ 0 x² dx. હવે આપણને બધાને ખબર છે કે ભાઈ x² નું ઇન્ટિગ્રલ શું થશે x³ બાય 3, 1 ટુ 0. આ 3 3 કેન્સલ થઈ ગયા. એક વખત હું 1 મૂકીશ અને એક વખત 0 મૂકીશ. 1 નો ક્યુબ 1, 0 નો ક્યુબ 0. સો આન્સર શું આવ્યો દોસ્તો 1. એટલે કે મારા આ ઇન્ટિગ્રલની વેલ્યુ આવી 1. એન્ડ ફાઇનલ યોર એરિયા, that is a equals to modulus of I. મોડ્યુલસ એટલા માટે કે બની શકે કે તમારા ઇન્ટિગ્રલની વેલ્યુ નેગેટિવ હોય, એરિયા કેન નોટ બી નેગેટિવ. તો જે હોય એ જ તમારો આન્સર. અને છેલ્લે યુનિટ લખવાનું ભૂલતા નહીં, સ્ક્વેર યુનિટ. યુ માઇટ બી સરપ્રાઇઝ ફ્રેન્ડ, આ મેં 4 માર્ક્સનું ક્વેશ્ચન કર્યું છે. રફ ડાયાગ્રામ, રફ શબ્દ વાપરવામાં આવે છે પણ પેન્સિલનો અને સરસ ડ્રો કરજો. એને ગ્રાફ પેપરમાં અલગથી બતાવવાની જરૂર નથી. તમારા આન્સર બુકનો જે પેજ છે ત્યાં જ તમારે ડ્રો કરવાની છે.
તમારે તમારો કર્વ બતાવવાનો છે, એનો એક્ઝેક્ટનેસની કોઈ જરૂરત નથી કે ભાઈ y=3x² હોય તો થોડું બ્રોડ હોય, સિરિંક હોય, એ આપણે કરવાની જરૂર નથી. તો દેટ ઇઝ ધ થિંગ, એરિયા યુઝિંગ ઇન્ટિગ્રલ. અહીંયા હું ફરીથી કહીશ કે દોસ્તો ટ્યુટોરિયલ અને આગળના કોન્સેપ્ટના વિડીયો આ બંનેની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ખાસ જોઈ લેજો, કારણ કે એના ઉપર એ જોયા પછી તમને આમાં વધારે ખ્યાલ આવશે. આમાં મેં ડાયરેક્ટ સ્ટેપ્સ અમુક લખ્યા, અમુક ક્લિયરન્સ તમને ના આવતું હોય, so that would be helpful to you. Thank you very much. Thanks a lot.